કોંગ્રેસ કેટલો ખર્ચો કરે છે, આમ આદમી કેટલો ખર્ચો કરે છે અને બીજેપી વાળા કેટલો ખર્ચો કરે છે। આમ આદમી પાર્ટી વાળા 20 ગાડીઓ લઈને પ્રચારમાં જતા હોય, જનતા જોવે છે ના કેટલા બેનર પોસ્ટર મારેલા છે અને કોંગ્રેસના કેટલા છે। ગોપાલભાઈ હોય કે બીજેપી વાળા હોય, આ કોંગ્રેસના નાનકડા નીતિનથી હાર ભારી ગયા છે, એટલા માટે આવા નાટકો છે અને બેયને લીલા તોરણે પાછા જ્યાંથી આવ્યા છે ત્યાં મોકલી દેવાના છે। લલિત વસોયા પણ દેખાઈ રહી છે ને આખું સ્ટિંગ ઓપરેશન જાહેર કર્યું છે નીતિન રાણપરિયા। પણ અમારી પાસે એવા પૈસા નથી કે અમે 2 લાખ રૂપિયા કોઈ એક કાર્યકરને દઈને એને ખરીદી શકી। નીતિન રાણપરિયા આપણી સાથે જોડાયા છે, કોંગ્રેસના ઉમેદવાર। નીતિનભાઈ, કોંગ્રેસ પૈસા વેચી રહી છે એવા આક્ષેપ છે। વિસાવદર વિધાનસભા કોંગ્રેસ કેટલો ખર્ચો કરે છે, આમ આદમી કેટલો ખર્ચો કરે છે અને બીજેપી વાળા કેટલો ખર્ચો કરે છે। લોકો બધું જાણે છે। કોંગ્રેસના કાર્યકર્તાઓ કે હું ઉમેદવાર તરીકે 1 કે 2 ગાડી લઈને પ્રચારમાં જતો હોય અને બીજેપી વાળા અને આમ આદમી પાર્ટી વાળા 20 ગાડીઓ લઈને પ્રચારમાં જતા હોય, જનતા જોવે છે। આખા વિસાવદર વિધાનસભામાં ભાજપના કેટલા બેનર પોસ્ટર મારેલા છે, આમ આદમીના કેટલા બેનર પોસ્ટર મારેલા છે અને કોંગ્રેસના કેટલા છે, આ બધું વિસાવદર વિધાનસભાની જનતા જાણે છે। અમારી પાસે એવા પૈસા વધારે પાર્ટીના કાર્યકરોને વેચાતા લઈએ। અમારી પાર્ટી બહુ લિમિટેડ પૈસાથી આ ચૂંટણી લડે છે અને આવા વધારાના કોઈ પૈસા અમારી પાસે નથી કે અમે અને આ લોકો ગોપાલભાઈ હોય કે બીજેપી વાળા હોય, આ કોંગ્રેસના નાનકડા નીતિનથી હાર ભારી ગયા છે, એટલા માટે આવા નાટકો છે। પણ વિસાવદર વિધાનસભાની જનતા આ બધું જાણે છે અને બેયને લીલા તોરણે પાછા જ્યાંથી આવ્યા છે ત્યાં મોકલી દેવાના છે। તો આમાં લલિત વસોયા પણ દેખાઈ રહી છે ને આખું સ્ટિંગ ઓપરેશન જાહેર કર્યું છે નીતિન રાણપરિયા કે અમારા કાર્યકર્તાઓને ખરીદવામાં આવી રહ્યા છે, આખું સ્ટિંગ ઓપરેશન જાહેર કર્યું છે। વિસાવદર સાયોના હોટલ એક જ એવી હોટલ છે કે માત્ર એક જ હોટલ છે ત્યાં ભાજપના આગેવાનો પણ એ જ હોટલમાં રહે છે, ભાજપના આગેવાનની જે હોટલ છે, કોંગ્રેસના આગેવાનો પણ ત્યાં રહે છે અને આમ આદમી પાર્ટીના આગેવાનો પણ ત્યાં રહે છે। તો લલિતભાઈ હોઈ શકે, પણ અમારી પાસે એવા પૈસા નથી કે અમે 2 લાખ રૂપિયા કોઈ એક કાર્યકરને દઈને એને ખરીદી શકી। એ તો બીજેપી વાળા ને આમ આદમી વાળા કરી શકે ને। કાલે જ તમે જોયું છે કે આમ આદમી વિસાવદરના તાલુકા પ્રમુખે એવું નિવેદન આપ્યું છે કે ગોપાલભાઈએ જ કોળી સમાજના સંમેલનમાં પથ્થરમારો કરાવ્યો હતો, ગોપાલભાઈએ જ કેજરીવાલની સભામાં પથ્થરમારો કરવાની સૂચના આપી છે, ગોપાલભાઈ એવી સૂચના આપી છે કે જેટલા પૈસા વાપરવા પડે એટલા વાપરો, પંજાબથી પૈસા આવશે, દિલ્હીથી આવશે, સુરત થી આવશે, તમે જેમ કરવું પડે એમ કરો, મત વેચાતા લ્યો પણ આપણે ચૂંટણી જીતવાની છે। આવું નિવેદન આમ આદમી પાર્ટીના વિસાવદર તાલુકાના પ્રમુખનું કાલે તમે જોયું હોય છે અને જનતાએ પણ જોયું છે। તો આ પૈસા કોના હતા નીતિનભાઈ? આ પૈસા જે બતાવવામાં આવ્યા કોના પૈસા હતા? ઈ આમ આદમી પાર્ટીના જ પૈસા હતા અને એ લોકો પાસે જ પૈસા છે। કોંગ્રેસ પાસે એવા પૈસા નથી કે કોઈ એક કાર્યકરને ખરીદવા માટે 2 લાખ રૂપિયા વાપરી શકે। 2 લાખ રૂપિયા અમારી પાસે હોય ને તો અમે આખા વિધાનસભામાં ઝંડી પોસ્ટર મારી દઈએ, અમે એક કાર્યકરને ખરીદવા માટે ન વાપરી। તો આખો ખેલ શું લાગે છે તમને નીતિનભાઈ? આખો ખેલ ગોપાલભાઈ ઇટાલિયા હાર ભારી ગયા છે। ગોપાલભાઈ ઇટાલિયા પોતાની ડિપોઝિટ પણ બચાવી નથી શકે એમ, એટલા માટે આવા બધા નાટકો કરીને લોકોને ગુમરાહ કરે છે। બિલકુલ નીતિન રાણપરિયા, ખૂબ ખૂબ આભાર। તો